જૂનાગઢમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન યોજાયું। જિલ્લા કોર્ટ ખાતે એડવોકેટોએ મતદાન કર્યું। જૂનાગઢ શહેરના 2 ઉમેદવાર મેદાને ઉતર્યા। પરિવર્તનનો પવન જૂનાગઢથી ફૂંકાશે તેવી ઉમેદવારની આશા। જૂનાગઢના ઉમેદવારને જંગી બહુમતીથી જીતનો દાવો। જિલ્લા કોર્ટમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન। રાજ્યભરમાં કુલ 99 ઉમેદવારો મેદાને, તેમાં 23 ઉમેદવારો સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા। આજે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી છે। આશરે 80,000 જેટલા મતદારો આખા ગુજરાતની અંદર મતદાન કરવાના છે। કુલ 99 કેન્ડિડેટ ઊભા છે। એમાં લોકોનો આજે પ્રસંગ જેવો ઉત્સાહ છે। દિવાળીનો જેમ તહેવાર મનાવતા હોય તેમ મનાવી અને લોકો મતદાન કરવા આવે છે। અને આખા ગુજરાતમાં ઇલેક્શન થાય છે, એમાંથી કુલ 23 જણાને ઇલેક્ટ કરવાના હોય છે અને આજે એનો પ્રેફરન્શિયલ વોટનું હોય છે અને આની મતદાન ગણતરી પણ 8 દિવસ સુધી ચાલે છે। એટલે લોકો ઉત્સાહભેર મતદાન કરવા આવે છે અને કરશે અને અમારી જીત નિશ્ચિત છે। જૂનાગઢ આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સામાન્ય ચૂંટણી 2026નું મતદાન અત્યારે ચાલી રહ્યું છે। પરિવર્તનનો પવન જૂનાગઢથી ફૂંકાઈ રહ્યો છે। રાજ્યમાં જંગી બહુમતીથી મારો વિજય નિશ્ચિત છે અને એની શરૂઆત જૂનાગઢથી થઈ ગઈ છે। હાલમાં જૂનાગઢ ખાતે શાંતિપૂર્ણ માત્રામાં ધીમી ધારે મતદાન ચાલી રહ્યું છે। વકીલોનો ઉન્માદ જોતા નક્કી આ વખતે જૂનાગઢથી કંઈક નવું થવા જઈ રહ્યું છે। ટોટલ 99 ઉમેદવારો મેદાનમાં છે। સૌરાષ્ટ્રના 23 ઉમેદવારો છે, બાકી ગુજરાતના છે।